રોટરી ક્લબ ઓફ અમદાવાદ, સ્કાયલાઇન અને એચસીજી દ્વારા કેન્સર સર્વાઇવર્સ માટે ધ વોક ઓફ કરેજ ફેશન શોનું આયોજન. રોટરી ક્લબ ઓફ અમદાવાદ, સ્કાયલાઇન, એચસીજી, આસ્થા કેન્સર સેન્ટરના સહયોગથી સર્વાઇકલ કેન્સરની રોકથામ અને એચપીવી રસીકરણ પર કેન્દ્રિત એક મોટા પાયાની જાગૃતિ પહેલના ભાગરૂપે કેન્સર સર્વાઇવર્સ દ્વારા એક ચેરિટી ફેશન શો ધ વોક ઓફ કરેજનું આયોજન કરશે. આ વોકનું આયોજન 21 ડિસેમ્બરના રોજ સાંજે 5 વાગ્યાથી અમદાવાદના ક્રિસ્ટલ પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવશે. રોટરી ડિસ્ટ્રિક્ટ 3055 હેઠળ આયોજિત આ કાર્યક્રમ રાજ્યભરમાંથી 70 થી 80 કેન્સર સર્વાઇવર્સને એક સાથે લાવશે કે જેઓ શક્તિ અને સ્વસ્થતાની ઉજવણીમાં રેમ્પ પર વોક કરશે. આ પહેલનો ઉદ્દેશ્ય 5000 થી વધુ વંચિત છોકરીઓને એચપીવી રસીકરણ પૂરી પાડવા માટે સમર્થન એકઠું કરવાનો પણ છે, જે મહિલાઓમાં સૌથી વધુ નિવારી શકાય તેવા છતાં પ્રચલિત કેન્સરોમાંના એકને સંબોધિત કરે છે. સર્વાઇકલ કેન્સરને સમયસર એચપીવી રસીકરણ દ્વારા 95% વધુ કેસોમાં અટકાવી શકાય છે. જો કે મર્યાદિત જાગૃતિ અને પોષણ ક્ષમતાને કારણે મોટી સંખ્યામાં યુવાન છોકરીઓ અસુરક્ષિત રહી જાય છે. ધ વોક ઓફ કરેજ સર્વાઇવર સશક્તિકરણને મજબૂત જાહેર આરોગ્ય સંદેશ સાથે જોડીને આ અંતરને દૂર કરવા માંગે છે. એચસીજી આશા કેન્સર સેન્ટરના ડિરેક્ટર અને ચીફ સર્જિકલ બ્રેસ્ટ એન્કોલોજી ડોક્ટર ડીજી વિજયે જણાવ્યું કે એન્કોલોજિસ્ટ તરીકે અમે દરરોજ જોઈએ છીએ કે કેવી રીતે વહેલી તકે નિવારણ અને સમયસર હસ્તક્ષેપ જીવન બચાવી શકે છે. સર્વાઇકલ કેન્સર માટે મોટા ભાગે નિવારી શકાય તેવું છે અને એચપીવી રસીકરણ એક સાબિત સુરક્ષા કવચ છે. આ પહેલ નિવારણ અને આશાનો શક્તિશાળી સંદેશ વહન કરે છે. તે માત્ર સર્વાઇવર્સની ઉજવણી જ નથી કરતું, પરંતુ આવનારી પેઢીને સુરક્ષિત કરવા તરફ પણ એક નિર્ણાયક પગલું ભરે છે. અર્ચના શાહ, ગાયનેકોલોજિસ્ટ અને રોટેરિયન. અમે લોકો આ પ્રોગ્રામ વોક ઓફ કરેજ કરી રહ્યા છે ઓન 21 ડિસેમ્બર. આવતા રવિવારે કરી રહ્યા છે ક્રિસ્ટલ પાર્ટી પ્લોટ અમદાવાદમાં. આ એક યુનિક પ્રોગ્રામ છે. એમાં જે કેન્સર સર્વાઇવર્સ છે એ રેમ્પ વોક કરવાના છે. તો એક મેસેજ અમારે સોસાયટીને આપવાનું છે કે કેન્સર ઇઝ બીટેબલ અને તમે એક નોર્મલ લાઈફ લીડ કરી શકો છો આફ્ટર યોર કેન્સર જર્ની. સાથે સાથે આ એક ચેરિટી ડિનર છે જેમાં ફંડ અમે રેઝ કરીશું અને એ ફંડ અમારો ટાર્ગેટ છે કે અમે સર્વાઇકલ કેન્સરની જે રસી આવે છે એચપીવીની વેક્સિન એ અંડર પ્રિવિલેજ છોકરીઓ જે સ્લમ્સમાં રહેતી હોય એ લોકોને અમે આ વેક્સિન આપી શકીએ છીએ. આ વેક્સિન ગવર્મેન્ટ સપ્લાયમાં મળતી નથી અને મોંઘી વેક્સિન છે. એટલે આ જે અંડર પ્રિવિલેજ સેક્શન ઓફ ધીસ ગર્લ્સ એ લોકો આ કેન્સરની રસી લઈ નથી શકતા. તો થ્રુ રોટરી અમે એક આ કમ્યુનિટીમાં અરેન્જ કરવા માંગીએ છીએ કે અમે આ વેક્સિન છોકરીઓને આપી શકીએ છીએ. સર્વાઇકલ કેન્સરની વેક્સિન કુંવારી છોકરીઓ લેવી જોઈએ તો એ સૌથી વધારે ઇફેક્ટિવ રહે. આપણે બધાને ખબર છે કોઈ પણ વેક્સિન આપણે જેટલી જલ્દી લઈએ એટલી એની અસર રહે. તો અમારો ટાર્ગેટ છે 9 થી 14 વર્ષની છોકરીઓને અમે સર્વાઇકલ કેન્સરની વેક્સિન આપીએ. આમ આ રસી 15 થી 45 વર્ષ સુધી લઈ શકે છે, પણ 9 થી 14 વર્ષમાં સૌથી વધારે ઇફેક્ટિવ હોય છે. અમારી હોસ્પિટલ રોટરી તમે સાંભળ્યું એ રીતે એમના સપોર્ટમાં આ ઇવેન્ટ માટે કામ કરી રહી છે. આમાં બેઝિકલી સર્વાઇકલ અને એના થ્રુ બીજા બધા જ મહિલાઓમાં થતા કેન્સર, જેમાં ખાસ કરીને બ્રેસ્ટ કેન્સર છે, એ બંને માટે અવેરનેસ ક્રિએટ કરવા માટે આપણે કામ કરી રહ્યા છીએ. દર વર્ષે ભારતમાં આશરે 2 થી 2.5 લાખ નવા કેસ બ્રેસ્ટ કેન્સરના અને આશરે 2 લાખ નવા ગર્ભાશયના મુખ એટલે સર્વાઇકલ કેન્સર થાય છે. આ બહુ મોટું પ્રમાણ છે, જેમાંથી આશરે 50% મહિલાઓ મૃત્યુ પામશે. એ બહુ એક સિરિયસ નંબર છે. એના માટે પ્રિવેન્ટ કરવા માટે ખાસ કરીને સર્વાઇકલ કેન્સર માટે એક જ રસ્તો છે, એ વેક્સિન છે. આ વેક્સિન ડોક્ટર અર્ચના શાહે કીધું એ પ્રમાણે જો આપણે 5000 ડોઝ આપી શકીએ તો એક સિગ્નિફિકન્ટ ઇમ્પેક્ટ કરી શકીશું અને એનાથી ચોક્કસ આપણે સર્વાઇકલ કેન્સર થતું અટકાવી શકીશું. બાકી બધા કેન્સર્સ માટે પણ આપણે ધીરે ધીરે બીજા બધા કેમ્પેન્સ કરીશું જેનાથી આપણે કેન્સરનું વહેલું નિદાન
અને જો થઈ શકે તો પ્રિવેન્શન માટેના આસ્પેક્ટ ઉપર પણ રોટરી અને એચસીજી આસ્થા કેન્સર સેન્ટર કામ કરશે. અમારે તમારા બધાનો સાથ સહકાર જોઈશે. જોઈન અસ એટ 21st December 5 PM at Crystal Party Plot, SG Road, Ahmedabad. Thank you. ગવર્મેન્ટ પોતાની રીતે એમની હોસ્પિટલ જે છે, કેન્સર હોસ્પિટલ છે, સિવિલ હોસ્પિટલ છે, ત્યાં બધે ગાયનેક ડિપાર્ટમેન્ટ થ્રુ એમના ડોક્ટરો થ્રુ એક કેમ્પેન્સ કરતા હોય છે. પણ કારણ કે વેક્સિનની કોસ્ટ બહુ વધારે છે, તો રોટરી આ જે ક્લબ છે સ્કાયલાઇન, એમણે ડાયરેક્ટ કંપની થ્રુ એક લાર્જ ડોઝ લેવાનું પ્રોમિસ લીધું છે અને એ અમને ખૂબ કન્સેશનલ રેટ ઉપર મળે છે. એટલે આ અમે બહુ કન્સેશનલ એટલે ફ્રી એડમિનિસ્ટર કરી શકીશું. જે મહિલાઓ નોર્મલી આ વેક્સિન ના લઈ શકતા હોય એમને પણ આ વેક્સિન મળે એના માટે અમે તત્પર છીએ. અને સરકાર એની રીતે કરે, પણ પ્રોબ્લેમ જ એટલો મોટો છે અને બીજા બધા કેટલા બધા કમ્યુનિકેબલ અને નોન કમ્યુનિકેબલ ડિઝીઝીસ છે જેના લીધે સરકાર એમના પ્રયત્ન કરે. એમાં પણ આપણે જો સાથ સહકાર આપી શકીએ તો ચોક્કસ આ ઓવરઓલ મહિલાઓનું સ્વાસ્થ્ય ઇમ્પ્રુવ થશે. આ એક વન ડે ઇવેન્ટ નથી. આ રોટરી એચસીજી આસ્થા કેન્સર સેન્ટર માટે એક યર લોંગ કેમ્પેન છે. એટલે તમામ મીડિયા, ટીવી, ન્યૂઝપેપર, સોશિયલ મીડિયા થ્રુ અમે કોન્સ્ટન્ટ રેગ્યુલર ઇન્ટરવલ્સ પર એવી ઇવેન્ટ કરવા માંગીએ છીએ, કેમ્પેન્સ કરવા માંગીએ છીએ, જેનાથી નોટ ઓનલી સર્વાઇકલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર, ઓરલ કેન્સર જે આપણા રાજ્યમાં એનું પ્રમાણ બહુ વધારે છે, ટોબેકો રિલેટેડ ઓરલ કેન્સર, આ બધાનું પ્રમાણ ઓછું થાય. ઇટ ઇઝ એ નેશનલ કેમ્પેન ફોર એક્રોસ ઓલ વેરાયટીઝ ઓફ